એક સમયે એ સુખ ભોગવતો હોય છે ત્યારે એ જ વસ્તુમાંથી પાછો દુઃખ પણ ભોગવતો બીજી વસ્તુ એટલે સુખ અને દુઃખ એકમાંથી કે બીજી કોઈ પણ વસ્તુમાંથી એટ એ ટાઈમ બંને ભોગવતો હોય છે. તો એ કઈ જાતનું કર્મનું ફળ? એમને પૂછો, એમને કહ્યું ને કે એક કોઈના છોકરો હોય એ સૌથી પુણ્યશાળી, છોકરી હોય તો નંબર 2 અને છોકરો હોય તો નંબર 3. સમજાવો કેમ એવી રીતે? બુદ્ધિ અડપલા કર્યા કરે. બુદ્ધિને અડપલા નહીં, અડપલા કર્યા કરે. ચાલો જો પૂછો તમે. વાતચીત કરો. શિરીષભાઈ કે છે તમે કહ્યું ને કે એક છોકરો એકેય છોકરું ના હોય સૌથી વધારે પુણ્યશાળી, બહુ પુણ્યશાળી. પછી એક છોકરીઓ ખાલી હોય એ વધારે, એક પરણાવી દીધી એટલે શું થાય? મૂર્ખો ના હોય તો જમીને ગરદબી કરે તો મૂર્ખો પાસે. ઇન્વાઇટેડ મિઝરી દાદા, ઇન્વાઇટેડ બધું બેઠા બેઠા આપ્યા કરી. પટેલમાં તો છૂટ્યો જ નહીં. આ ધંધા ઓછી વળી ગયેલી હોય તો હારી. છૂટ્યો ક્યાં છે? એક કે તમારે ઘરે છોકરા નથી, એક કે તમારા ધંધા માંથી મને કેવી છૂટ્યું કે આ ધંધામાં. આ જંજાળમાંથી કેવી રીતે છૂટવું એમ? મૂર્ખા ખોરી કાઢે શોધખોળ કાઢે કશું છે કશું છે જ નહીં આમાં. એક ઝાડ ઉપર હાડા છે સૂર્યોદય આસમાન થાય ને તો બધા પેલા જાનવરો છે ઉડતા ઉડતા આસમાન તૈયારી હોય બેસી જાય કે બધા બેઠા હોય તેને દેખી એ બધા બેસી જાય. ત્યારે 12 કલાક શું કરવાનું? તમે પહેરીને એ કરે છોકરા થાય ત્યાં એવું થાય. એક રાત નો એક રાતનો વસવાટ. મારી શોધખોળ કરેલી બધી, હું શોધખોળ કરીને તો ખસી ગયો છું. શું છે આ ખરેખર? કશું જ નથી. આ તો બધા ભેગા થયા સાયન્ટિફિક એવિડન્સ ના આધારે ભેગા થઈને પાછું છૂટા થઈ ગયા. મમતા કરવી એ ગુનો છે. મમતા કરવી એ ગુનો છે. સહયોગ યોગ ભેગા થયા સવાર થાય ઉડી જવાના છે. 80 વર્ષ હેડે ને કાકા પેલા ઉડશે પછી બધું છે ને હગાઈ બગી જેવી વસ્તુ બધા કર્મના ઉદય થી ભટકે છે. એક ઝાડ પર બધા ભેગા થઈ જાય, શાદી કરે નજીકમાં બેઠો મારે અંધારા 10 કલાક 8 કલાક 12 કલાક અને આપણે 60 વર્ષમાં 70 આપની શોધખોળો દાદા બહુ ઉપયોગી થઈ જાય છે. આપની શોધખોળો અજોડ છે અને બહુ કામમાં આવી જાય છે દાદા. આપની શોધખોળો બહુ દુનિયામાં કોઈ ચીજ એવી નથી જો હું ન ગયો હોઉં. એટલે આકાશ બાકાશ બધે જ જઈ આવ્યો પણ શોધખોળ છેલ્લા પ્રકાર મૂકેલી લોકોને હેલ્પિંગ થાય કાયમ માટે. કેટલાય વર્ષ સુધી હેલ્પિંગ કશું રહે છે નહીં, કશું સાધન જ નહીં હેલ્પિંગ. કોઈ પુસ્તક એવું નથી હેલ્પિંગ હોય લોકોને. આ તો ગુજરાતી ભાષામાં હેલ્પિંગ
હૃદય સંસ્ત્રી ઉતરી જાય છે દાદા. વાણી આ વાણી આમ બધી ઉતરી જ જાય છે અંદર. જવાબ નહીં. જેવું છે મામા દુકાનો ને એક રોટીઓ જબર શ્રીમંત માણસ મમ્મી દહીં છે તે શ્રીમંતમાં એવને કાપડ દુકાન એવને પેન્ટ છે તાજિયા નીકળેલા શેઠને કે છે ચાલો છે ફરી આવી આપણે એટલે જો ને શેઠ મોટો છે એટલે ફરવા જાય તાજિયામાં. પણ તાજિયા જો ઘૂમતા હતા ને તો પેલા શેઠ નો રોટિયાનો ઓળખવાળો હતો કોઈ સભ્યતા ની ના પાડે બરાબર ને. તો પેલા એવું કઈ કહ્યું બોલ્યો કે વાણિયા શેઠ હતા ને જઈ મળું જાય 5 મિનિટ આવો હું જઉં તો 5 મિનિટ પાછા નીકળશે નહીં બેઠા પેલા હવજે બોલ્યા તારું 5 મિનિટ થઈ જાય કે ચાલ એટલે આ એવું બોલે આઈ ભજા ભાઈ આઈ ભજા એવું જ કે એટલે જો જો આઈ ભજેલો હોય ને ત્યાંથી પણ નીકળી ગયેલો પછી જો આપડે પેલા શેઠ ના ઘરે થઈ ગયા તો તરત નીકળી જવું 5000 આપી દે કઈ રસ્તે નહીં 1000 રૂપિયા ફેરવવાનું 1000 હારું આપડે પાછ 2 મહિના તો પડી જાય બધા લોચી છૂટા થઈ જવું જો છૂટો થઈ જઈને આવ્યો બધે લાગતે કામ લાગશે કે વાતો બધી બરાબર બરાબર સમજદાર ખાસ સમજદાર મર્યાદ ના પાણી થોડી અમારું કામ ની ભાવે નહીં તમને ગામની છોડીનો પ્રેમ લાગે છે ખરો એમ તમને તમારા ગામની છોડીનો પ્રેમ લાગે ખરો એમ પ્રેમ લાગે તમને ગામની છોડી હોય તો તમને પ્રેમ થઈ જાય મમતા લાગે મમતા લાગે મને બોજો ગમે ને મૂર્તિ એટલે મમતા કરું બોજો ઉત્તમ થાય મમતા કરું ને તમારે તો આવી જમવું કરો પણ તમે જોડે એમ કહો કે આટલી અમારે તો બધા વધારે આવી છે અમેરિકા તમે લઈ જાઓ બોજો નહીં ઘર જાઓ બોજો જમવું ખરો પણ લઈ જવાનું જમવામાં એવું નહીં કે પારકાણ ઘેર જવું મારી પારકું હતું જ નથી. હું જ્યાં જમું છું મારું હોય તેટલું જ પારકું હું જમતો જ નથી જેટલું મારું હોય શું કહે પારકું હોય ત્યારે વધારે ઘી ખાઈ લઉં પારકું જોઈને ખાય એટલે વધારે ઘી ઠોકી જાય
દાણે દાણા બધો હિસાબ છે. સાચી વાત છે. સમજવા જેવું છે. દાદા રીટાબેન પૂછે કે પાદરણના તો પાદરણનું ઋણાનું બંધ ખરું હજી દાદા? યાદ કરો. રીટાબેન પૂછે છે કે દાદા પાદરણના તો પાદરણના લોકો જોડે તમારું ઋણાનું બંધ ખરું કે નહીં? ઋણાનું બંધ પણ હિસાબ બધો સંસારી હિસાબ. સંસારી સર. પેલા નિંદા કરતા હતા કે મારા જોડે ભણતા તો જવાન શીખતે અને હવે નિંદા નહીં કરે. જોડે કહે આટલું બધું માણસ છે તો કઈ ને કઈ કરી નાખે આપડી શું દશા થાય? ના મારે આવે નિંદા કરે બંધ કરી નમસ્કાર હોઉં ભાદરણમાં દાદા જન્મ જયંતિ બહુ જોરદાર ઉજવાઈ હતી. ભાદરણમાં પ્રસંગો બહુ સરસ થયા. હા જન્મ જયંતિ માં જો ને 4000 માં આવ્યું હતું ને. હા અને આખું ગામમાં ભરેલું ગામ ખુશ થઈ ગયું. દાદા છે એવી ખાતરી થઈ ગઈ. આ લોકોને કેટલાક પટેલો ભાદરણમાં તો બેઠા હતા ને તે મને પ્રશ્ન પૂછીને મારી પરીક્ષા કરતા હતા. ત્યાં બાજુ જઈને વાણિયા બેઠા હતા તે દાડે એ કે છે દાદા ની શું પરીક્ષા કરો છો? વાણિયાના ભગવાન બધા કાચા ના હોય. વાણિયાના ભગવાન એટલે પેલા આવતા જ નહીં. અને મારા જૈન વાણિયાના ભગવાન નથી. મારે ભગવાન ભગવાન પ્રગટ થયા તે દર્શન કરો ને. ભગવાન છે શું કામ છે? ભગવાન તો બધા પૂજાવાળી કામના હતી, ભિખાર હતા. ભગવાન ભગવાન કોઈ ભિખારો નથી. પૂજાવાની કામના તમારે કલ્યાણ માટે મારા અવતાર. શું કહ્યું? કલ્યાણ માટે અવતાર છે. કલ્યાણ માટે. આ દુનિયા અજાયબી છે. સમજી ગયા વાણિયાનો ભગવાન કે આપણે સમજી કરો. અમારે ગયા પછી 5-7 દાડા 26 તારીખ સુધી રહેવાના છે. 11 તારીખ આવ્યા 15 દિવસ એના અમારે 18 દિવસ જવાના. 26 તારીખ સુધી રહેવાના. ભારતી બોલાવે તો એકાદ ડાક્ટર તો જજો. હા જઈશ. દાદા વાત થઈ છે. જાત રહી ગયા. હા જઈશ. મજા આવે છે દાદા. બધા મહાત્માઓની સાથે દાદા બહુ આનંદ રહે છે, પરમાનંદ રહે છે. અને એક દાડો સત્સંગ થાય છે. હા એક દાડો હા વીકેન્ડ જઈશું દાદા. હિલ પર લઈ જજો. દાદા વીકેન્ડ માં લઈ જઈશું. સેટરડે સન્ડે ત્યાં રહેવાનું એવું રાખીશું. હા રાખજો. હા જઈશું દાદા. તમે જોડે જજો. હા જઈશ દાદા. ભલે ટાયર છે પણ આપણે છીએ ને જોડે. હિલ પર ટાયર તો લાગે પણ આપણે છીએ ને. હા આપણે છીએ દાદા છીએ. રાજને કઈ હું જોતું જોઈ એમને ઠીક લાગે એમની જરૂર જજો. હા જરૂર દાદા. બોલાવજો જરૂર દાદા. બહુ સારા માણસ. હા ગાડી ગુવાઈ લઈ ગયો. સુવારી અંદર સુઈ જવાય એવી ગાડી. રામ મંદિર જુદા જુદા
પછી આરામ જ છે ને. એટલે એમને ગોઠવજો. હા દાદા. અમારે ત્યાં હિંસા ઠંડી કરી ને શરીર હારું પૈસા તો ગયા 2 વખત જાય કે હા દાદા 2 વાર 2 વખત જાય. ડોક્ટર પૂછે છે કે આપનું સંપૂર્ણ સ્વરૂપના દર્શન જન્મ જયંતિ, ગુરુ પૂર્ણિમા અને દિવાળીને દિવસે થાય, 3 દિવસ હોય છે, તો કે એ દિવાળીનું શું મહત્વ છે? આપના સંપૂર્ણ દર્શનમાં દિવાળીનું શું મહત્વ છે? દિવાળીમાં હતો નહીં, નક્કી કરીએ કે આજે 5,000 માણસ દર્શન કરાવવા, 5,000 માણસો. નક્કી કરીએ ગુરુ પણ થઈ જન્મ જયંતિ પર વધારે રામ મંદિર. હા હા દાદા બહુ હાથી બોલાયા હતા ને. હાથી બોલાયા. હાથી મળી પણ ગયો. ચાર હાથી કેવી રીતે મળી ગયો તો રામ મોહન ભાઈ તમે બધાને ના રામ મોહન ને કહેવાય પછી કહેવાય. બધા ખર્ચા બધા આપી દે. હું ગાડી અહીં લેતો હતો ને બધા આ ગઈ સાલે આ લોકો 6 લાખ ની $50,000 ની ગાડી લેવા તૈયાર છે. એમનું ના પાડે. હું મારે હું ક્યાં બધું બધા જગ્યા જોઈએ ને, જેમ ગાય ને બધા જગ્યા હોય, ગાય ને બધા જગ્યા હોય, બળદ બધા જગ્યા હોય, જગ્યા તો જોઈએ ને. ગાડી બધા હું ક્યાં બધું મારે કોઈ પ્લોટ નહીં બધું. લોકોની ગાડીઓમાં મારી પાસે બધા પાછળ ફર્યા કરે. મારી ગાડી મારી ગાડી ગાડી પવિત્ર થઈ જાય ને ગાડી આ ડાક્ટર કે છે ના આપણે એમ કરો એનો સંઘને પૈસા આપીએ અને સંઘની ગાડી તમે બેસજો અથવા એમ કહ્યું. એટલે ડાક્ટરે $10,000 આપ્યા. આ ડાક્ટરે 10,000 સંઘને આપ્યા. સંઘ ગાડી લાવશે સંઘ હાથે. હું કેવા બોલું હાથે સંઘ ડ્રાઈવર બાઈવર સંઘ નો. હું ડ્રાઈવર ના પૈસા માં કઈ લાવું? મારી બુડી બધી આપવા પડે. મારી બુડી જોઈએ ના જોઈએ. દાદા મૂડી જ છે ને. હા એ મૂડી છે. હું તમને આમાં અપાઈ દેવડો હું ના. કારણ કે હાથ યાતના કરવા માટે એવું નોર્મલ નિયમ લીધેલો. આ હાથ યાતના કરવા માટે નથી, આપવા માટે છે. એવો નિયમ કરેલો. શું કરેલું? યાચના માટે, આપવા માટે. માગ્યું નથી. મારી થાપડ તમારે તો મૂકેલી હોય 50,000 તો પાછા માગવું એ મને હાથ નીચે રાખ્યા બરોબર લાગે. તમે આપી દો ત્યારે લો લઉં. કારણ હું પાછા માગું તે તમારી પાસે ના હોય તો દુઃખ થાય. એટલે બરોબર મને એમ થાય કે હવે ના હોય ને દુઃખ થાય. પાછા માગવું મુશ્કેલ પડી જાય. અને કોઈ યાતના કરવી પડી નહીં પેલા અને પાસે રાખી ગયું પડી નહીં. તમારે કરતા ઠીક બધું હાથવી લે. દાદા મૂડી હાથે આપે હીરાબા હાથે 3,000 રૂપિયા મહિને ભાડું આવે છે.
અરે 2500 રૂપિયા મહિને 2500 રૂપિયા ભાડે સત્તેગ્યા પાટવા છે ને થઈ ગયા હા પેલા બેંક ને આપેલી 2500 ભાડું આવે મહિને અને બીજા 3000 રૂપિયા વ્યાજ આવે 5500 રૂપિયા ઉત્પન્ન છે પછી હવે મારી ક્લાસ શું પછી બધા જોઈએ ના દાદા એ રસી વેટ કરે હું જોઈએ એટલા માંગુ અને તું મારા હાથમાં લેવા નહીં પડે નિર્મલ મારા હાથમાં જાણતો જ નહીં ચાર ઉપાડી દે આપડે માગવું ના પડે એવું છે ને હા એવું જ છે 3000 ને 2500 5,500 મહિને આવે નો ઇન્કમ ટેક્સ કારણ નામ હોય તાર ઇન્કમ ટેક્સ એટલે વ્યાજ દાદા નથી એમ કરી ચોરા વાળા આપી જાય કારણ કે લફરું ના આવવા માટે મને ગમતું જ નહીં કોઈ લફરું અમારા ભાગીદાર અમારા ચોપડામાં 4000 મારા ખાતે જમે કરેલા બરોબર ને કઈ થી આયા છે તે વાંધો ઉઠાયો આ 4000 મૂર્ખ વાણી એની પર 3000 એને વેરો કાઢ્યો 3000 ટેક્સ ના પછી ઇન્કમ ટેક્સ નો જે હતો વકીલ હોય ને આપડો હા વકીલ આપડા વકીલે શું કર્યું સાહેબ આ તો દર્શન કરાય છે આ માણસ તે હું દર્શન કરાવીશ પણ આ તો દર્શન કરાવીશ વકીલે કહ્યું ભરી દે ને આમ થયું હાય હાય કરે કોઈ દારૂ બનતું જ નહીં જોઈને કે છે હું તો નથી કરાય કરના ઉદય ના આધીન એ વિચારો કરે છે એનો ગુનો એનો શું છે એનો ગુનો શું છે ગુનો જે ભોગવે એનો ભોગવે એનો ભોગવો થાય ને એ બાજુ ભારત આપી ઘર કહી દીધું ભોગવે એનો ભગવાનની ભૂલ કરનાર હું ભૂલી જતો નીકળે એટલે બધું આવું ચાલે કયું લફડું ના ગમે નિરૂપણ છે લફડું ના એકલા હોય ને જોડે હોય કઈ જવાનું એકલો પડી ગયો બારી કઈ આગળ આ ટોરન્ટો એટલે બીજો દેશ ને ટોરન્ટો નહીં શું થયું આપડે મારી પેલી છે ને ખુરશી તે ખુરશી વાળા આમ રહી જવા દે એમને આમ રહી જવા મેં કહ્યું પાછો આગળ બને કેવા પાછો મોકલ્યો જાણતા આવું જ કરવું પડે ચૂકો ના થાય અમે જો પેલા કહી દીધેલું છે બધું એટલે પછી બધા ગયા પેલો તો એ માગ્યું વિઝા ને બધું પેલો અંદર તહેવાર ત્યાર વાર કે વિઝા ને બધું પેલા ગભરાય બિચારા તારા માણસ શું નિકાલ કરવો હું જોયા કરતો તો ગભરાઈ બધું નિકાલ તો અમને કરવા છે મારે તો નિકાલ થયેલો છે સારું તો નિર્બંધ આમથી આવી પડ્યા છુટકારો તો હોય જ ને
આ ચૂપ કરો. વાદળ વર્ષું નહીં 12 મહિના સુધી વર્ષું પણ 13 વર્ષે છૂટવો છે, છુટકારો થવો છે ને વાદળો દુનિયાનું કરવું તો મેં કહી દીધું વધારે સ્ટ્રિક્ટ એરિયામાંથી લઈ જાય કે તમને ના બહુ મારી જોબ જશે કે છે. અને થાક લાગે તો એરપોર્ટ ઉપર સુઈ જવાનું. હા, સુઈ જાઓ. કઈ નહીં ખુશી પર રાખી લોકો જોયા કરે ચાલો કોણ દુનિયાનો રાજા હું તો છે. ભાઈ કોને છૂટી ગયેલો હોય કોઈ મને જોઈ જશે કોઈ મને જોઈ જશે એટલે તને કોને શું જોવાનું તારી પાસે હાથ પગ વાળું તું જ છું ને છે. આફ્રિકામાં ત્યાં સુઈ ગયા હતા ને ઝાડ નીચે જંગલી જનાવર ટાઈમ થાય ને હોય જાય જે કેવું એ જયારે તું જોઉં છું તેને હું જોઉં છું. તો ઇન્ડિયામાં તમે મારા મળી જશે. ગમત બે ઘડી ગમત ની થિયરી જોઈએ ગમત નાગરબાગ રાખે. નાગરબાગ એ તમારે જોવા જ્યાં થશે ને ધામ લગ્નમાં બધા ઓપનિંગ તમારા કરાવે. તમારે ધ્યાન રાખવાનું. બહુ સુંદર ગામમાં જાય છે ને તે પેલા ગામમાં ભાઈ જમવાનું મળતા રાખજો, રહેવાનું બધું આ ઘર જોયું આખું કરવાનું. હું તો 2 વખત ગયો તો દાદા સિંગોત. તમે જ મોકલ્યા હતા. આપે મોકલ્યો તો ને મને. આપે મને મોકલ્યો તો લગ્નમાં. હા, લગ્ન ગયા હતા. હા, લગ્નમાં. સુનેના લગ્નમાં આવલા ને. હા ને સુરેશના લગ્નમાં. આપે દાદા આશીર્વાદ ને બધું આ સાથે મોકલ્યો હતો. હા.